અમદાવાદની મણિનગરની વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલનો એક અનોખો અભિગમ સામે આવ્યો છે। પ્રી સ્કૂલના બાળકોને ફ્રીમાં ઓનલાઈન શિક્ષણ આપવાની પહેલ છે। પ્રી શિક્ષણ મેળવતા બાળકોને પુસ્તકો પણ સ્કૂલ આપશે। કોરોના કાળમાં અમદાવાદમાં 70 પ્રી સ્કૂલ બંધ થઈ છે। નાના બાળકોને શિક્ષણ આપવા સ્કૂલની અનોખી પહેલ છે। મણિનગર, બોપલ, વસ્ત્રાલ અને સેટેલાઇટની બ્રાન્ચમાં આનો લાભ મળશે। મણિનગરમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના સંચાલક ઋત્વી વ્યાસ આપણી સાથે ઉપસ્થિત છે। તેમનાથી વાત કરીશું। મેમ, શું વિચાર આવ્યો? કારણ કે ઘણી બધી સ્કૂલો એક તરફ બંધ થઈ રહી છે, શું એવો વિચાર આવ્યો કે તમે ફ્રી એજ્યુકેશન તરફ આગળ વધવાનું વિચારી રહ્યા છો? વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ 20 વર્ષ જૂની પ્રી સ્કૂલ છે અને હંમેશા બાળકોનું જ વિચાર્યું છે। જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક વસ્તુ તો વિચારવાની જ રહી કે આટલી બધી સ્કૂલ બંધ થઈ ગઈ છે અને બાળકો જ્યારે ઘરે રહે છે તો પેરેન્ટ્સ એક વિચાર કરી લે છે કે ઘરે રહેશે તો ચાલશે, અમે ભણાવી લઈશું। પણ એમને ભણતર ખૂબ જ જરૂરી છે, કોન્સેપ્ટવાળું અને પ્રોપર ભણતર જરૂરી છે। એટલે જ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રી સ્કૂલ દ્વારા ફ્રી ઓનલાઈન ટીચિંગની અમે વ્યવસ્થા કરી છે। એમાં અમે મટીરિયલ પણ પ્રોવાઈડ કરીએ છીએ, સાથે સાથે એ લોકોને બધા જ કોન્સેપ્ટ કે સ્કૂલ બંધ થઈ ગઈ હશે તો એ ભણ્યા જ નહીં હોય ને પેરેન્ટ્સ એવો વિચાર કરી લીધો હશે કે હવે નહીં ભણે તો ચાલશે અને બધું, કોરોના છે, નાનું છે બાળક, પણ નાના બાળકને પણ એવું કહેવામાં આવ્યું છે ECE પ્રમાણે જ્યારે બાળક 5 વર્ષનું હોય છે એ તમે જેટલી લેંગ્વેજ આપો 20 to 30 લેંગ્વેજ શીખી શકે છે। જેટલું પણ 5-7 વર્ષમાં આપી શકો એ મોટા માણસ કરતાં પણ વધારે શીખી શકે છે। તો આ બધો વિચાર કરતાં જ અમને વિચાર આવ્યો કે જે બાળકો ઘરે છે ફ્રી શું કામ ના ભણે, તો કદાચ ફ્રી આપીશું તો એ અમારી પાસે આવશે અને અમે એમને ખૂબ જ સારી કોન્સેપ્ટ દ્વારા, અલગ અલગ વર્કશીટ દ્વારા, જો એમની પાસે નોટબુક્સ પણ ના હોય તો અમે એમને બધું મટીરિયલ પ્રોવાઈડ કરશું અને એમને શિક્ષણ આપશું। બોપલમાં અમારા 2 સેન્ટર્સ છે, સેટેલાઇટમાં સેન્ટર છે, આંબાવાડીમાં સેન્ટર છે, અમારું વસ્ત્રાલમાં સેન્ટર છે, મણિનગરમાં સેન્ટર છે। દરેક સેન્ટરમાં આ એડ્યુકેશનની જે મટીરિયલ ને બધું પ્રોવાઈડ છે, સાથે સાથે ઓનલાઈન માટે પ્રોપર ટીચર્સ અને વિડીયોઝ અને ઓનલાઈન ઝૂમ દ્વારા એમને પર્સનલ પણ ભણાવવામાં આવશે। તો પ્લીઝ આપ ઇન્ક્વાયરી કરો તો વધારે સારું। જે બાળકો ઘરે બેઠા છે એ ફ્રી ઓનલાઈન દ્વારા પણ એમને શિક્ષણ મળે અને એમનો સમય જે અલગ અલગ આખો દિવસ ટીવીમાં અને મોબાઈલમાં, મમ્મીઓ પણ બહુ જ બિઝી છે, તો એ એમાં સમય બરબાદ કરવાના જગ્યાએ એડ્યુકેશનમાં એમનો સમય આપે એના માટે અમે આ કરી રહ્યા છીએ। તો રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ આવેલી છે, પ્રી સ્કૂલ્સ આવેલી છે, પરંતુ કોરોના મહામારીની વચ્ચે અનેક પ્રી સ્કૂલ્સ બંધ થઈ ગઈ ત્યારે જે બાળકો અભ્યાસ કરતા હતા તેમને કોઈ પ્રકારની નુકસાની ન થાય અભ્યાસની અંદર અને તેઓનું શિક્ષણ ચાલુ રહે, યથાવત રહી શકે, તે પ્રકારની આ એક હકારાત્મક જે વાત કરવામાં આવી રહી છે શાળા સંચાલક દ્વારા, તો તેનો લાભ વાલીઓ લે તે પણ જરૂરી બની રહ્યું છે। કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।